આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ નાની ધરાઈના ભલો ભોળો જોધો ભરવાડ ભગવાનને પંથે ચાલી નીકળ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે નાની ધરાઈ ગામે ઉનાળામાં વૈશાખના ધોમધખતા તાપમાં એક જુવાન ગોકળી વાવમાંથી પાણીની ડોલું ખેંચીને નાની હવેડીમાં પોતાના ઘેટા બકરાને પાવા માટે પાણી ભરતો હતો। એવામાં દૂરથી ઘોડાઓની પડધી સંભળાણી ને થોડીવારમાં તો 15 ઘોડેસવારો ધૂળની ડમરી સાથે આવી પહોંચ્યા। તે લીલુડા લીમડાના છાયામાં ઘોડાઓ ઊભા રહ્યા। ત્યારે ગોકળીએ જરાક આગેથી સહુને રામ રામ કર્યા। ત્યારે ઝાડના છાયડે ઊભેલા એક અસવારે કહ્યું કે એ ગોકળી, ઘોડા બહુ તરસ્યા છે, તો આ હવેડીમાંથી થોડું પાણી પાવા દઈશ? તે જોધો કહે, અરે મારા બાપ, ઈ શું બોલ્યા? મારે ત્યાં તમારા જેવા મનખ ક્યાંથી? તમારે ઘોડા ધરાય રે એટલું પાણી પાવને, જો આ દેહકાની પાણીએ પાતળો પડે તે માંડો પાવા, ને હું પાણીને ડૂબ નહીં પડવા દઉં। આમ કહેતા તો એણે રેટની માફક ડોલ ચલાવીને વારા ફરતી બધા ઘોડાને પાણી પીવરાવીને તૃપ્ત કર્યા। ત્યારે સહુ સ્વારો એની કુવેથી પાણી સિંચવાના ઝડપના વખાણ કરવા લાગ્યા। આ સાંભળીને ગોકળી જોધે કહ્યું કે આ મોટા દરબારને ભાળ્યા ત્યારથી મનમાં હરખ આવે છે, અને નજર તો એમની કોરથી હટતી નહોતી, નકર તો મારી પાણી સિંચવાની આ ઝપટ બમણો વેગ પકડત। ત્યારે કાઠી દરબારોએ જોધાને ભગવાન શ્રી હરિની થોડી વાતો કહી, ને જોધાના સુકૃત આજ તો ઉદય થયા, ને પ્રગટ ભગવાનની મરમાળી મૂર્તમાં ભાવ બેઠો। તેથી પ્રભુને રોકાવા માટે એણે આગ્રહ કર્યો, ને દૂધ પીને જવાની તાણ કરી। પણ શ્રી પ્રભુએ કહ્યું કે અમારે તો આજ બહુ ઉતાવળ છે, એટલે રોકાવાય એમ નથી। અમે દાદાના દરબાર ગઢમાં રહીએ છીએ, તો તમે ગઢડે આવજો। ત્યારે ગોકળી જોધાના મનમાં થયું, જે આ ભગવાન વેળા ફરે છે એના કેવા મોટા ભાગ્ય, ને મારા જેવાને એના વેળા રહેવાનું મળે, તો હું ન્યાલ થઈ જાવને। ત્યારે કરુણા સાગર શ્રી હરિએ કહ્યું કે ગોકળી, અમે હવે રવાના થઈશું, પણ તારે અમારા ભેળું રહેવાનો ભાવ થાય ત્યારે ગઢડા દાદા ખાચરને ત્યાં 15 દિવસ પછી હાલ્યો આવજે, ને ત્યાં તારાથી જે બને તે ટેલ ટપોરો કરજે। અમ ભેળા રહેવાના તારા કોડ પૂરા થશે, પણ હમણાં તો અમે 15 દિવસ બહાર જઈએ છીએ। આમ કહીને શ્રીજી મહારાજ ને અસવારો ચાલતા થયા, ને જોધો તો શ્રી હરિ અને બધા દરબારોને પગે લાગ્યો, ને જ્યાં સુધી ઘોડે સ્વારો જતા દેખાણા ત્યાં સુધી એમને એક નજરે નેજવા માંડીને આગે સુધી જોઈ રહ્યો। ત્યાં તો તેનું વાઘ, બંને દીકરા ને ગોવાળણ આવી ગયા, તેનો પણ એને ખ્યાલ ન રહ્યો। અને નીચે જ્યાં ઘોડાના ડાબલા પડ્યા હતા ત્યાં નીચે નમીને રજ લઈ માથે ચડાવી, ને ધૂળની ડમરી દેખાતી બંધ થયા પછી એ પોતાની જોકમાં નાની ખાટલી ઉપર સૂનમૂન બેસી ગયો। રોજ તો વાઘને આવતું ભાળે એટલે એ સામો આવે, પણ આજ તો વાઘ વાડામાં આવી ગયું, તોય એ ન તો ઊભો થયો કે ન તો કશુંય બોલ્યો। એટલે એની ઘરવાળીએ પાસે આવીને પૂછ્યું કે કેમ, તમને કાંઈ પંડેમાં અનરવાઈ જેવું છે, ને કેમ કાની બોલતા નથી? આમ અણહોરા થઈને કેમ બેઠા છો? એ ટાણે એના બેઉ છોકરા પણ બાપા સામું જોઈ રહ્યા હતા।
ત્યારે જોધાએ ઊભા થઈને ઘોડાના ડાબલાના સગડ બતાવ્યા, ને બધી વાત કહી, ને પછી માથું હલાવીને બોલ્યો કે એમના એકના જ દર્શન કરવા જેવા હતા. મેં એમને ખૂબ તાણ કરી, પણ એ રોકાયા નહીં. આ સાંભળીને બાઈ બોલી કે ઈ તો જે રોકનારને રોકવા હોય, તે જનારને જવા ન દીએ. છેલ્લી બાકી માર્ગ વચ્ચે આડો સૂઈ જાય, ને એ માથે તો કાની થોડા ઘોડા હાંકીને જાય. આમ કહીને બાઈ રોટલા ઘડવા માટે રહોટાની માલિપા ગઈ. પછી સહુ ભેળા બેસીને જમ્યા. જમીને જોધે 15 પાંચિકા વીણ્યા, ને એક લુગડામાં નાંખીને લીમડાની ડાળ સાથે બાંધી દીધા. રોજ એક કાંકરો ફેંકે, ને બાકીના ગણે. પછી શ્રી પ્રભુ અને એમની સાથેના સ્વારોના વિચારમાં પરોવાયેલો રહે. તે દિવસ કેડે દિવસ જવા લાગ્યા, ને કાંકરા ઓછા થવા લાગ્યા. ગોવાલણીએ તેના પતિને હસતો રમતો ને આનંદમાં લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ એમાં કાંઈ કારી ફાવી નહીં. ને 15મે દિવસે સવારમાં શિરામણ કરીને એણે છેલ્લો કાંકરો ફેંક્યો, ને ખંભે ધાબળો નાખ્યો, ને હાથમાં ડાંગ લીધી, કેમ જાણે વાઘ અઢાવવાની તૈયારી કરતો હોય. એમ એણે તૈયાર થઈને ઘરવાળીને કહ્યું કે આ 15 દહાડા તો માંડ કાઢ્યા છે, લ્યો હવે રામે રામ. સતને માર્ગે ચાલજો, તો ભગવાન તમારું ભલું કરશે. ને હું તો સ્વામીને ગઢડે દાદાબાપુના દરબારમાં છોગલાવાળા ભગવાન પાસે જાઉં છું. આ સાંભળીને ઓનસરીમાં ઊભેલી ગોવાલને કહ્યું કે કેટલા દિવસે પાછા આવશો? ત્યારે તે કહે, મારો વિચાર તો ત્યાં એ ભગવાન ભેળો રહેવાનો છે. મારી લાલચ હવે તમે મૂકી દેજો. મેં તમારા માટે ખૂબ હસરડા કર્યા, હવે તો એ ભગવાન રાજી થાય એવું કરી લેવું છે. આમ જોધાએ પોતાનો ઈરાદો દ્રઢ જણાવતા કહ્યું. ત્યારે તેની બાઈ કહે, એલા ગોવાળ, સાચે સાચું કે છે કે પછી લવાન કરે છે? ત્યારે જોધાએ વાત કરી કે તું જોતી નથી, મને એ મહાત્માના દર્શન થયા પછી એના વિના ક્યાંય ગોઠતું નથી. આ તારી આગળ હૈયું ખોલીને પેટછૂટી વાત કરી કહું છું. ને બાઈ તો આ સાંભળીને ચોંકી ઉઠી. એને એમ કે આ ગોવાળ ગાંડા ગધોડે છે, પણ એનો નિર્ણય જાણી એને બધો જ ખ્યાલ આવી ગયો. એથી એણે કહ્યું કે ભલા માણસ, આ દેવના દીકરા જેવા બંને છોકરા, આપણી આ ચાળકની જોક, આટલો બધો બહોળો માલ, અને તારી આ ગોવાલણ, એ કાની તને ગળે નથી વળગતું. આમ તે બાઈ ઓસરીમાં ઊભી બોલતી રહી. ત્યારે જોધો કહે, આ બધું ગળે વળગાડીને તો આટલા દી હેરાન થયો, ને ભૂતની જેમ જ્યાં ત્યાં સીમમાં ભટક્યો. હવે તો આ બધી માયા ને જંજાળ છોડીને ઓલ્યા મહાત્મા ભેળો ભમવા જાઉં છું. આ બધું ગળે વળગેલું હોત તો કાયરની પેઠે તમને બધાને સૂતા મૂકીને હાલ્યો જાત, પણ ઓલ્યા ગરુનો બે ઘડી જોગ થયો, ત્યારથી આ બધું કડવું ઝેર જેવું લાગે છે. તે મને ક્યાંય ગોઠતું નથી, અને કોઈ હાલ્યો આવ એમ કહીને બોલાવતું હોય એમ લાગે છે. ઠીક, લ્યો હવે રામે રામ છે. આમ કહીને જોધાએ તો ગઢડાની વાટ પકડીને ઉપડતા પગે ચાલવા માંડ્યું. ને ગોવાલણી એને જતો જોઈ રહી. એની ચાલમાં આજ એને કાનિક નોખી જાતની જ વેગીલી ગતિ જણાની. આવું સ્નેહને મોહનું બંધન તોડીને સર્પ જેમ કાચળી ઉતારે એમ હર્યો ભર્યો સંસાર છોડી આ ભલો ભોળો જોધો ભરવાડ ભગવાનને પંથે ચાલી નીકળ્યો. ને શ્રી હરિની અમી નજરના પ્રતાપે એ અભણ જોધાએ સહજ રીતે સિદ્ધ કરી લીધું કે એ પારસમણી સમા
પરબ્રહ્મ પરમાત્માનો સ્પર્શ જ કાનિક અલૌકિક છે. પછી ગઢપુર આવીને જોધાએ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે રહીને શ્રી હરિના સ્વરૂપની અનન્ય નિષ્ઠા પોતાના જીવમાં જડી દીધી, જેને ખુદ પ્રભુ શ્રી હરિએ સખા ભાવે પ્રમાણિત કરેલી છે. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.